નમસ્કાર મિત્રો, આજે આપણે દેવઉઠી એકાદશી જેને પ્રબોધિની એકાદશી કહેવાય છે તેના વ્રત અને ફળ વિશે જાણીશું। એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે પિતા, પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે, તમે મને જણાવશો? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે પુત્ર, જે વસ્તુ ત્રિલોકમાં મળ્યું પણ દુષ્કર છે એ વસ્તુ કારતક સુદ એકાદશીના વ્રતથી મળી જાય છે। આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નાશ પામે છે। હે પુત્ર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પુણ્ય વવર્ત સમાન અટલ થઈ જાય છે અને તેમના પિતૃઓ વિષ્ણુ લોકમાં જાય છે। બ્રહ્મ હત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે। મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન, યોગી, તપસ્વી અને ઇન્દ્રિયોને જીતનાર બને છે, કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે। આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ કરે છે તેમને અખૂટ પુણ્ય મળે છે। આથી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। આ એકાદશીના દિવસે વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ। એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્ય, કથા, કીર્તન કરતા રાત વિતાવવી જોઈએ। પ્રબોધિની એકાદશીના દિવસે પુણ્ય, ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ। ભગવાનને અર્ધ આપવો જોઈએ, જેનું ફળ તીર્થ અને દાનથી પણ અધિક છે। કહેવાય છે કે સમીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે। આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણ આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ। જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ। જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે તેમને ઘણું સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ધન્યવાદ।